ભાઈ આ સાહેબના જીવનમાં તો બધું જ સેટેબલ લાગે છે, જેમ કે દારૂબંધીવાળા આપણા ગુજરાતના બુટલેગર જોડે પણ આમનું સેટિંગ હોઈ શકે, ઓળખાણના માધ્યમથી વારંવાર છૂટી જવાનું પણ સેટિંગ લાગે છે, પૈસે ટકે પણ સેટ લાગે છે. હા, એટલે તો તેમને તેમના નોકરી અને પરિવારના રિસ્પેક્ટની પણ કંઈ પડી નથી. આવું એટલા માટે કહ્યું કેમ કે હવે તેમને ફરી સ્થાનિકો પોલીસ સ્ટેશન લઈને આવ્યા હતા, એ પણ નશાની હાલતમાં. અને નશાની હાલતમાં હાલક ડોલક થઈ રહેલા આ સાહેબનું નામ છે અમિત પરમાર. 37 વર્ષીય અમિત પરમાર વરણામાં પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. તેઓ નોકરી પૂરી કર્યા બાદ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં આવ્યા હતા અને નશાની હાલતમાં સોસાયટીના ગેટ પાસે સ્થાનિકોને અપશબ્દો પણ બોલ્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે અમિતે પીઆઈ અને પીએસઆઈની સામે જ ધમકી આપી હતી. હાલમાં અમિત વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે મકરપુરા ડેપોની પાછળ હરિઓમ ધામ સોસાયટીના પ્લોટ નંબર 6 માં રહેતા અમિત પરમાર પર દરરોજ દારૂ પીને નાગરિકોને પરેશાન કરવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. 1 મહિના અગાઉ પણ તેમણે ગાડીથી અકસ્માત સર્જ્યો હતો, જો કે તે વખતે સમાધાન થયું હતું. દરરોજ નશાની હાલતમાં ગાડી ચલાવવાનો અમિત પર આરોપ છે, જેથી તેમની ગાડીને ડિટેન કરવાની માંગ ઉઠી છે. હવે મિત્રો જોવાનું રહ્યું કે આ કેસમાં આગળ શું થાય છે, પરંતુ તમે શું કહેશો તે ચોક્કસથી કહેજો.